જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામી. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. કેમ છો બધાય? હમણાં આપણો વ્લોગ રેગ્યુલર નથી આવી શકતો કારણ કે થોડુંક શું છે કે હમણાં આ બધું હોસ્પિટલનું ચાલતું હોય, થોડુંક ઓપરેશન પછી શું છે કેર વધારે કરવાની હોય ને એટલે હું હમણાં થોડોક એબસન્ટ રહું છું આપણા વ્લોગમાં. પણ ધીરે ધીરે આપણે રેગ્યુલર આવી જશે, પણ જેમ આપણે ટાઈમ મળે અઠવાડિયામાં 2 વાર 3 વાર તો આપણે વ્લોગ મૂકીશું જ. બરાબર છે. આજે હતી ડૉક્ટર સાથે અપોઇન્ટમેન્ટ, ઓલમોસ્ટ દુખાવો હવે ઓછો થઈ ગયો છે. બરાબર છે. ડૉક્ટરે કીધું કે હવે એવું લાગે તો આપણે દવા બંધ કરી દઈએ. બરાબર છે. અને પાણીનો શેક જે સ્ટેજ બાદ કહેવાય, બરાબર છે, ટબમાં પાણી ગરમ નવશેકું કરીને એમાં બેસી જવાનું, એ ચાલુ રાખવાનું છે. અને ટ્યુબ આપી છે એ ચાલુ રાખવાની છે. બરાબર છે. એટલે થઈ જશે ધીરે ધીરે સરખું. બરાબર છે. હજી 2-3 મહિનાને કીધું કેર કરવાની છે એટલે વાંધો ના આવે. અને મને સરખું થયું તો હિમા બેન મારે ન કહેવાય, હિમા મેડમ બીમાર થઈ ગયા. બરાબર છે. 2 દિવસથી એને થોડુંક તાવ, શરદી, ઉધરસ, પછી નાકમાંથી પાણી નીકળવા, બધું શરદીના જ લક્ષણો છે. તો એ થઈ ગયું હતું. તો અત્યારે દવા લેવા એની. બરાબર છે. ડૉક્ટર કહે કે ભાઈ અત્યારે વાયરલ ઇન્ફેક્શન બધાને થાય છે તો 3-4 દી તો લાગશે જ સરખું થતા, એટલે થોડુંક રાહ જોવો. દવા લીધી છે, થઈ જશે એને બી સરખું. હમણાં માંદગીનું ઘર બની ગયું છે, એક ખરખા થાય તો બીજા બીમાર પડી જાય. બરાબર છે. પણ શું કરીએ, હાઈલા રાખે બધું. બરાબર છે. હળોદળો થયો, એમના પ્રસંગ હતા એટલે ગયા હતા. બરાબર છે. એ લોકો, હું તો નહોતો ગયો. ખાવાનું હોય થોડું આઘું, ટ્રાવેલિંગ થયું હોય. બરાબર છે. ત્યારે તો થોડી ઘણી ઠંડી હતી અને ઠંડુ ખવાઈ ગયું હોય એકસાથે, નાનું મોટું અને ઇન્ફેક્શન બધું ભેગું થાય એટલે આવું નાનું મોટું ચાલ્યા રાખે. બરાબર છે. પણ થઈ જશે. આજ તો ધ્યાનાબેનની ગાડી સવારથી પાટે નહોતી, હવે ધીરે ધીરે ચડે તો સારું છે. આજ તો સવારનું કચ ચાલુ જ હતું. છોકરાઓને શું હાલ્યા રાખે. એની ફ્રેન્ડ બાજુવાળી બહાર ગઈ છે તો સામેવાળી એક ફ્રેન્ડ આવી હતી, તો એ ગઈ જમવા. તો પછી એને રોવા માંડી કે ભાઈ કોકને જવું તો હોય ને, પછી એને જમવું હોય તો અમારે ધ્યાનાબેનને કોઈ જાય ન ગમે. બરાબર છે. પછી આજે તો ફાઇનલી ઘણા ટાઈમે મેં એમાં વેઇટ કર્યું. બરાબર છે. મને બી લાગતું હતું ઓપરેશન પછી થોડું ઘણું ઘટ્યું હોય એવું. બરાબર છે. કેટલું થયું તો નહીં કહું, પણ 6-7 કિલો ઘટ્યું એ કહી દઉં. બરાબર છે. 7 કિલો ઘટ્યું ને ઈમાનું તો 10-12 કિલો ઘટી ગયું. બરાબર છે. એને અમારે રિપોર્ટ કરાવવાના કીધા છે થાઇરોઇડ જનરલી હોય ને, સૂકો થાઇરોઇડ, તો આ વસ્તુ થાય. એટલે ડૉક્ટર કે એક કામ કરો, પેલા શરદીનું વહીવટ પતી જાય તમારે 2-3 દિવસમાં, પછી થાઇરોઇડનાની રિપોર્ટ કરાવી લ્યો એટલે આપણે આઈડિયા આવી જાય કે ભાઈ કન્ટિન્યુ વેઇટ લોસ કેમ થાય છે એનો. મારો તો ભાઈ ખ્યાલ છે, ઓપરેશન કરાવ્યું ને હમણાં ખવાતું બહુ ન હોય એટલે ઘટે ને. મારે તો સારું ઘટે તો એમાં કંઈ ખોટું નથી, વધી જ ગયું હતું. 6-7 કિલો ફેર પડ્યો તો આપણા માટે તો સારું જ છે. પણ હમણાં ધીરે ધીરે ચાલુ થશે ખાવાનું થોડોક ટાઈમ, એટલે પાછા હતા અહીંયા ગાડી આવી જશે. બરાબર છે. મારે એ એક પ્રોબ્લેમ છે, ઘટે ખરા પણ પાછું વધી બી જાય. આ વખતે જોઈ શું થાય છે, કન્ટિન્યુ રહીએ તો સારું. ચાલો હમણાં ઈમાને મમ્મીને ધ્યાનાને બધાને મળી લઈ. બરાબર છે. ધ્યાનાબેન થોડુંક ખાય છે અત્યારે, તો અત્યારે આપણે અહીંયા વિડીયો લેવા નથી જવું, નહીં તો પાછું મોબાઈલ જોશે તેમ કહેશે મોબાઈલ. એની માન ગાડી થોડીક ફાટે ચડી જાય તો ચડવા દે. બરાબર છે. એમાં બી થોડુંક કામ પતાવે છે તે પતાવી લે. હમણાં આપણે બધાને નિરાતે મળીએ. તો વાગી ગયા છે સાંજના 7. અહીંયા આપણે હવે મળી લઈ મમ્મી, ત્યાંના અને ઈમાને. પહેલાં મળી લઈ ત્યાંના અને મમ્મીને. ધ્યાનાબેનનો ચાલે છે ગાંઠિયા ખાવાનો પ્રોગ્રામ. જય શ્રી કૃષ્ણ કરી દે પેલા બધાને. અહીંયા મોબાઈલમાં જોઈન કરો, એ જોઈને કરો. રંજો તોફાન નહીં કરવાનું ધ્યાનું. જય શ્રી કૃષ્ણ કરો. ચલો શું ખાય છે ધ્યાનુડું? શું ખાય? ગાંઠું. જો મારા બેટથી રમે છે અલગ અલગ એટલી વસ્તુઓ દઈ ને ત્યારે ધ્યાનાબેન માન કંઈક રમે. ક્યાં જાસ બેટથી રે? ક્યાં ભાઈ ગઈ? અહીંયા આવતી રે, અહીંયા આવતી રે. જો હું ખાઈ જાઉં છું ને તરો આવતી રે મનુ આવતી રે દીકી. અહીંયા લઈ લે હો, લઈ લે. ધીમે આવવાનું, બહુ દોડવાનું નહીં હો, ધીમે પગ થઈ જાય. શું થાય? ધીમે બેટા, ધીમે હમણાં પડી હતી ખબર છે ને રૂમમાં. બસ ધીમે. હાલો ખાવા માંડો. અંદર જઈને આપણે પેલા ઈમાને મળી લઈ. ચાલો તો આપણે આવી ગયા છીએ કિચનમાં.
શું કહે? આ રહ્યા જો. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? કેમ છે તબિયત હવે? સારું છે હવે. દવા લીધી પછી ફેર છે? ફેર છે. એકાદ 2 દિવસ થશે હજી શરદી હોય. હા, અત્યારે ડૉક્ટરે કીધું વાયરલ અત્યારે થાય છે ને તો 3 દિવસ તો તમારે વેઇટ કરવો જ પડે. શરદીનો વારો આવે, તાવનો વારો આવે, ઉધરસનો વારો આવે, બધાનો એક દીનો વારો આવે. બરાબર છે. માંદલા ઘર થઈ ગયું છે વારા ફરતી વારા બધાને વારા. પણ હવે સિઝન છે ને તમે અડોદડો થાય, આડાવડું થોડું ઘણું ખવાઈ જાય એટલે બધું રહેવાનું થાય. એમાં બધી વસ્તુ કોમન છે એટલે એમાં બહુ કંઈ દીવાની જરૂર નથી. સિઝન બદલે ને એટલે થાય જ. હવે ઓલમોસ્ટ ગરમી ચાલુ થઈ ગઈ છે એમ કહો ને તો ચાલે. અમદાવાદમાં તો તમને અસર સૌથી વધારે દેખાઈ જાય, બરાબર છે, બીજા સિટી કરતાં. જ્યાં સુધી આપણે તો બે એક સિટીનો એક્સપિરિયન્સ વધારે છે, રાજકોટ અને અમદાવાદનો. તો રાજકોટ કરતાં મને તો અમદાવાદમાં ખરેખર એમ લાગે ગરમી વહેલી પડવા માંડી. સારું, ચાલો હવે એક ડેઈલીનો સળગતો પ્રશ્ન, સાંજના રસોઈમાં શું બનાવવાનું હમણાં એ ડિસાઈડ થશે. એટલે આપણે જોઈ લઈ શું કરવાનું. જો આ ધ્યાનાબેનના તોફાન અહીંયા આવતી રહે. દાદી ખવડાવે છે તો આટલા ગાંઠિયા ખાવામાં એ 1-2 કલાક કાઢી નાખશે. એ જોયું તો બેટા ચોટે નાનું મોટું. તો એને અમારે ચોખલાબેનને કાંઈ ચોટે ને તો એ ન ગમે પગમાં. કાંઈ નથી, હાલો થઈ ગયું. દાદીએ કાઢી દીધું. હાલો આવી જાઓ પાછા. ગાંઠું ખવડાવે છે ત્યાંના. ચલો દાદી ખવડાવે છે. આવતી રહે. નીકળી ગયું. ચાલો આવી જાઓ હવે. અહીંયા બેટા ત્યાંનો અહીંયા. હાલો રસોઈમાં શું બનાવવાનું છે? રસોઈ સાંજમાં શું બનાવું? સવારે તો ખબર જ હોય, રોટલી દાળ તો હોય, એક શાક નક્કી કરવાનું હોય. અત્યારે મેઇન વસ્તુ ડેઈલી નક્કી કરવી પડે. એમાં સ્પેશિયલી જ્યારે ઘરે હોય ને, અમને વર્ક ફ્રોમ હોમ છો ને, આજે તો અમે રજા જ હોય, ત્યારે વધારે ક્વેશ્ચન થાય કે શું ખાવું ને શું નહીં. પણ કાંઈ વાંધો નહીં. હા, જમવાનું. એ ઉપર નથી ચડવા. જો કેવા તો અમને લાઈટ બંધ કરશે ને કંઈક કરશે. ચલો હવે જો બિલી આવી. જો અહીંયા બિલી છે. ઉતરી જા, નીચે ઉતરી જા. બાવ છે એ બાવ છે એ નો બંધ નો કરે. જો લાઈટ બંધ કરી. કરી દે. ચાલો એ ઉડી જશે, લાઈટ ઉડી જશે બેટા, લાઈટ ઉડી જાય. કરી નાખ. ચાલો ચાલુ કરી. હાલો હવે મિની આવી ગયો. હાલો હવે નીચે આવતા રહ્યો. આજનો કોટો પૂરો. સ્વિચ ચાલુ બંધ કરવાનો. ચલો તોફાન કરવા માંડો હવે. નીચે ઉતરીને તોફાન કરવા માંડો હવે. જો ભાગે આવી રીતના દોડાદોડ કરે આખા ઘરમાં. કમાલ. એના જ હવાથી શેડ્યુલ ફર્યું ને એટલે પછી રાત લગી આમ જ રહેશે. હાલો બેટા આવી જાઓ. હાલો અહીંયા આમાં આટા માર. બસ એમાં હા આટા માર. હા ગરમી ચાલુ થઈ ગઈ. એ અહીંયા હા સાચી વાત છે. એટલે તો થઈ ગયો છે જમવાનો ટાઈમ. બનાવવામાં આવ્યું છે ગાંઠિયાનું શાક, ભાખરી ને ફોદીનાની ચટણી અને ચા. બરોબર ને? મમ્મીની માં જમવા બેસી ગયા છે. હાલો હું જમવામાં બેસું જ છું. કીધું તમને લોકોને દેખાડી દઈ. આજે ઈચ્છા હતી કીધું ની ગાંઠિયાનું શાક નહોતું ખાધું તો કીધું ખાઈ ચલો ગાંઠિયાનું, ભાવનગરી ગાંઠિયાનું શાક. બરોબર છે. હજી આનાથી મીડિયમ લેવાતા ગાંઠિયા પણ અહીંયા મળ્યા નહીં. પછી કીધું ચાલો. પછી સાવ ઝીણા હતા તો ઝીણાનો કાંઈ મતલબ નથી કાંઈ ખાવાનો. હા સાવ આપણે ન આવે ઝીણા એ કાંઈ મતલબ નથી શાક માટે. આટલા તો જોઈએ જ. બરાબર. સારો. ધ્યાનાબેન તો સૂઈ ગયા છે, આરામમાં છે. ત્યાં અમે લોકો જમી લઈ. અમને એ ચાકશે. પછી આપણે પાછા મળીએ બ્લોગમાં. તો વાગી ગયા છે રાતના 10 અને અમારા ધ્યાનાબેન જાગી ગયા છે. નીંદરનો ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ કરીને હવે જમણવાર ચાલુ થાય છે. બરાબર છે. અને સામે એની રીલ જોવે છે એની નિયાનની ધ્યાનાબેન. બરાબર છે. કેવી જાડી હતી ત્યાંના પહેલાં. બરાબર છે. ઉંમર સાથે દુબળી થઈ ગઈ. ત્યાંનું આ ધ્યાનું જોઈ લ્યો અને આ ધ્યાનું જોઈ લ્યો. આ બે ધ્યાનું છે. આજે અમારે ઈમાની સાથે ધ્યાનુબેનને થોડોક તાવ આવી ગયો છે, શરદી તાવ. પણ હવે થઈ જશે થોડું થોડું.
શું કરસ બેટા ત્યાંના બેટા તેનુડી જો ગટોડી ત્યાંના એ ત્યાંનું એ ત્યાંનું એકલી બોલે જ કઈક પોતાને જય શ્રી કૃષ્ણ કરો બધા શું બોલે છે એકલી એ ત્યાંનું ધનુ છે કોણ છે કોણ છે આ ત્યાંનું મારી ધ્યાન છે બોલે હિયા નહીં બધે ને હિયા નહીં બેટા જ્ઞાન છે હિયા છે બેટા ખાલી એમ બેટા પડી જતી નહીં હો સારું ચાલો તો આ વ્લોગનો આજે આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં કહેજો પણ બતાવતા બરોબર છે ને અત્યારે શરદી તાવના થોડાક પાછા બધાને થાય છે ઇન્ફેક્શન તો ધ્યાન રાખજો બરોબર છે તો મળીએ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય જલારામ જય સ્વામિનારાયણ ટાટા બાય બાય આવજો કાંઈ નહીં તો નાક સાફ કરવું પડે બેટા લઈ લો ટાટા કહી દે બધાને ટાટા કહી દે બાય કહી દે બેટા આમાં બાય કહી દે. બાય કહી દે આમાં બાય bye. બાય સી યુ જય શ્રી કૃષ્ણ બોલ બેટા બાબા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ કહી દે ગુડ નાઇટ હા વેરી ગુડ ગુડ નાઇટ કહી દે બેટા ધાનુ ગુડ નાઇટ બોલ બે દીકરા ગુડ નાઇટ